ચાલતા ચાલતા ખાવા આવ્યું આજે મને ને. ચલો છે ધારો કે કૂતરા બિલાડા એ જાતે એના પગે ચાલી અને ખાઈ શકે છે, પાણી પી શકે છે, અને આ તો એટલું પણ ના કરી શકે. પશુ પક્ષી તો એટલું બી કરી શકે કે એની જગ્યાએથી જઈને જાતે પાણી, અને આને તરસ લાગી હોય ને તો એ પણ કંઈ પણ નથી શકતો અને જાતે પી પણ નથી શકતો. એટલે એનું બધું જ મારે ધ્યાન, મને તરસ લાગી હોય તો હું વિચારું કે એને લાગી હશે તો હું એને પાણી પીવડાવું, ટાઈમ થાય એટલે એને ખવડાવી લઉં, પીવડાવી લઉં, કેમ કે એ જાતે તો કહેતો જ નથી. એટલે એનું બધું જ ધ્યાન રાખવું પડે છે. તો મન ભલે બોલે નહીં પણ યાદ તો કરતો હોય કે દાદાનો અવાજ આવે એટલે જોતો હોય, એટલે દાદા નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશો એવી આશા સાથે આજનો નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. અને આજે છે ગુરુ પૂર્ણિમા, તો બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ. અને મનભાઈ જો ઉઠીને આજે દૂધ બિસ્કિટ ખવડાવ્યું છે થોડું, કેમ કે કાલે એને કશું જ નહોતું ખવડાવ્યું, રોટલી વોટલી. એટલે સવારમાં એને થોડી ભૂખ લાગી હશે એટલે સવારે મેં વહેલા આજે એને ખવડાવી લીધું હતું. અને ખાઈને પછી અત્યાર સુધી રમતો હતો. હવે શાંતિથી બેઠો છે અને હજુ એને સારું જ છે એમ તો, પણ એ શું આવું વાતાવરણ થોડું વરસાદ જેવું છે એટલે ઊંઘ આવતી હોય ને, આપણને જ કેવું થાય અત્યારે વરસાદ આવે એટલે મસ્ત ઉડીને સૂઈ જઈએ એવું થાય. એને બી એવું થાય કે હવે વરસાદ જેવું વાતાવરણ છે એટલે થોડું ગેન રહેતું હોય એવું. એટલે હમણાં ખાઈને પાછો સૂઈ જશે અને હમણાં પાછો રમશે એટલે આપણે એને મળીશું. તો મિત્રો આજે જો મને જમી લીધું છે અને આજે અમારે કીશું વિડીયો ઉતારે, પણ એ એક બેનની મદદ માટે ફોન આવ્યો હતો તો એમની સાથે વાત ચાલતી હતી કીશુને, એટલે પછી મેં મનને જમાડી લીધું. અમે પહેલાં વાત કરી હતી બ્લોગમાં કે ભાઈ એક મન જેવો છોકરો છે, એક બેનને મકાન શોધી રહ્યા છે. તો એમને મકાન મળી ગયું છે પણ હવે સામાન એમને બદલવાનો છે, તો એના માટે કહેતા હતા હેલ્પ માટે. તો એની વાત કીશું જોડે ચાલતી હતી, તો એટલે પછી મેં મનને જમાડી લીધું, કેમ કે મનને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે હવે જમીન સૂઈ જશે. હવે આગળ જોઈએ છે પેલા બેનનું શું થાય છે પછી. ચાલો, ચાલતા ચાલતા ખાવા આવ્યું આજે મને ને. હા ચાલો. ચલો, આળસું નહીં થવાનું, ચાલતા ચાલતા આવો. જો જો એને કેટલી આળસ આવે, જો લે 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 પણ. ચલો ચલો, પગ માંડો. અરે વાહ વાહ વાહ, હાર નહીં પકડું, નહીં પકડું લો. એમે નહીં, સીધું બે જ જઈશ. જોજો પાછળ. તો લટકી જાય છે. સીધો ઊંચો જ થઈ જાય, પગે લાંબા ઊંચા કરી નાખે જો. હા, બે બાજુ પકડીએ ને એટલે પગ ઊંચા કરી દે. અત્યારે એવું જ કરવાની કોશિશ કરે છે. બસ એટલું ચાલીને આવવું પડે. ઈ કેવા નાટક કરે છે તો. તાળી પાડી દો, તાળી પાડી દો, સરસ ચાલે. તાળી પાડી દો, ચલો ચલો ચલો. હવે પાડી દો તાળી. હવે પાડી દો, પાડી દો. હું પકડું, તાળી પાડી દે. તાળી પાડી દે પહેલા તું. જો જો. આ તો જો ખાવાનું જોઈ ગયો છે ઈ હવે. નહીં ખાવાનું જોઈ ગયો ને મન. હા, શું જોઈ ગયો? શું છે ખાવામાં? મન આજે ક્યારનો સાંજનો બહાર બેઠો તો, બસ મને શ્વાસ ચડી ગયો. અને મન છે ને આજે રોજ સાંજે બહાર બેસે, પણ હમણાંથી વરસાદ જેવું હોય, મચ્છર કરડે, ભીનું હોય એટલે મન નતો બેઠો. આજ તો બહાર બેઠો તો સાંજનો. એને સાંજનો બહાર બેઠી ગયો તો. મજા આવી ગઈ હતી ને? એને તો મજા જ આવે ને, બહાર પવન આવે. હા હા હા, ખવડાવું. લાવી છું બેટા, લાવી ઈ ન્યા જોવે છે ખાવાનું. લાવી છું, હો ખવડાવું. ક્યાં છે ખાવાનું? મનનું ખાવાનું ક્યાં છે? મનનું છે? શું ખવડાવ્યું મમ્મીએ? દૂધ પૌવા છે. તો મિત્રો અહીંયા જો અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને મનભાઈ સાથે હવે વાતો કરીએ છીએ. અને મનને અવાજ કરવાનું જો ચાલુ કરી દીધું, વાત કરું એટલે એને જીભથી ડેટકો બોલાવવાનું ચાલુ કરી દે. અને એની હાજરી પુરાવે છે કે હું હાજર છું એમ. એ અમે કઈ રીલ્સ બનાવીએ, કઈ શૂટ કરીએ ત્યારે એનો નાનો મોટો અવાજ ચાલુ કરી દે.
અને હવે અત્યારે જો એ શાંતિથી બેઠો છે અને આજે મનની તબિયત પણ સરસ છે અને અત્યારે આજે એને દૂધ પૌવા ખવડાયા છે કોમેન્ટમાં કોકે કીધું તું દૂધ પૌવા મોરૈયો એવું બધું ખવડાવો એટલે આજે એને દૂધ પૌવા ખવડાયા છે અને આમ બી દૂધ પૌવા તો એને ભાવે છે, ખાઈ લે છે. મનને રોજ દાદા રમાડવા આવતા હતા અને દાદા નારિયેળ પાણી રોજ લાવે મન માટે અને અત્યારે દાદા ગયા છે સાવરકુંડલા, ગુરુ પૂનમ છે એટલે ત્યાં થોડા દિવસ રહેવાના છે. તો મન ભલે બોલે નહીં પણ યાદ તો કરતો હોય કે દાદાનો અવાજ આવે એટલે જોતો હોય, એટલે દાદા નથી એટલે એને થોડુંક નહીં ગમતું હોય. અમને બી એવું લાગે. દાદાનું નામ લીધું કેવું નીચું જોવા મળ્યું. કેમ કે રોજ આવે જ મારા દાદા, એક આંટો તો એમનો હોય જ રોજ મન જોડે. પહેલાં તો બહુ આવતા હતા, પહેલાં આવે ને એટલે 1-2 કલાક રમાડતા હતા પણ હવે અમે બધા છીએ. પહેલાં હું એકલી હતી, અત્યારે બા હોય કિસુ હોય બધા હોય એટલે એ ઓછા આવે છે એટલે એમની જવાબદારી થોડી ઓછી થઈ ગઈ હવે. એ રિટાયર્ડ થયા પછી પણ રિટાયર્ડ જેવું હતું જ નહીં એમ. એ રિટાયર થઈ ગયા હતા પણ એ પછી આ મનની જવાબદારી તો હતી જ એમને અને મારે એકલી હોય એટલે હું આને મૂકીને કશું જ શાક લેવા જવું હોય, વસ્તુ લેવા જવી હોય, કંઈ બી લેવા જવું હોય તો દાદા જ બધું, કેમ કે એના પપ્પા તો દુકાને ગયા હોય અને દાદા ઘરે અહીં નજીકમાં જ રહે છે અમારી, એટલે કંઈ પણ કામ હોય તો દાદા આવી જતા હતા. તરત ફોન કરું એટલે તરત પહોંચી જાય. દવા લેવા જવું હોય કે કંઈ પણ ઘરે મારે કામ હોય તો દાદા તરત આવી જાય. હવે આજની કોમેન્ટ આપણે વાંચીશું. એમાં પહેલી કોમેન્ટ છે ગિરીશ રાબરા. એમણે કહ્યું છે કે તમારા પરિવારને ધન્યવાદ આપીએ. આજકાલ વાતાવરણ પણ ખરાબ છે અને તમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને માની મમતા વિશે કહ્યું છે. તો ગિરીશભાઈ, આવા જે બાળક હોય, નોર્મલ હોય કે આવા બાળક હોય, પણ મા માટે તો બધા જ બાળકો મા માટે તો સરખા જ હોય. કેમ કે મારે આ બાળક છે પણ એના માટે મારી મમતા કંઈ ઓછી ના થઈ જાય, કદાચ વધી જાય. નોર્મલ બાળક હોય તો આપણે એવું વિચારીએ કે એનું થોડું થોડું તો કરી શકશે, પણ આવું બાળક એનું કંઈ જ કરી ના શકે. એટલે આપણી જવાબદારી, મમતા અને પ્રેમ થોડો આવા બાળક ઉપર વધારે રહે અને રાખવો જ જોઈએ. કેમ કે એક વસ્તુ છે, હું છે ધારો કે કૂતરા બિલાડા એ જાતે એના પગે ચાલી અને ખાઈ શકે છે, પાણી પી શકે છે અને આ તો એટલું પણ ના કરી શકે. પશુ પક્ષી તો એટલું બી કરી શકે કે એની જગ્યાએથી જઈને જાતે પાણી, અને આને તરસ લાગી હોય ને તો એ પણ કંઈ પણ નથી શકતો અને જાતે પી પણ નથી શકતો. એટલે એનું બધું જ મારે ધ્યાન, મને તરસ લાગી હોય તો હું વિચારું કે એને લાગી હશે તો હું એને પાણી પીવડાવું, ટાઈમ થાય એટલે એને ખવડાવી લઉં, પીવડાવી લઉં, કેમ કે એ જાતે તો કહેતો જ નથી. એટલે એનું બધું જ ધ્યાન રાખવું પડે છે. સુમન કાનાનિયા છે, એમને કીધું છે એને ઉપમા ને એવું જમાડો, તો અમે એને ઉપમા બનાવીએ ને તો જમાડીએ જ છીએ. એ તીખું ઓછું ખાય છે એટલે એના માટે ઘણીવાર અમે સ્પેશિયલ મોળો ઉપમા અને ડાળિયા ને બધું જે નાખે ને એ નથી નાખતા એમને, કેમ કે ચાવતો નથી, ઉતારી દે છે. એટલે અમે ઘણીવાર એના માટે એવું પણ બનાવીએ છીએ, શીરો બનાવીએ છીએ, ઉપમા બનાવીએ છીએ, ખવડાવીએ છીએ એવું બધું. બસ, તો આજની કોમેન્ટ અહીંયા આપણે પૂરી થઈ અને હવે મનભાઈ 10:30 થવા આવ્યા છે એટલે ઘડીક થાક્યો હશે, કેમ કે આજે છે ને સાંજનો એ બહાર બેઠો હતો 2 કલાક સુધી, કેમ કે વરસાદ નહોતો અને વાતાવરણ સારું હતું, પવન મસ્ત ઠંડો હતો એટલે બહાર ખુરશી લઈ અને બહાર બેઠા હતા 2 કલાક જેવું. અને પછી અંદર જમવા ટાઈમે લાવ્યા છીએ અને જમીન તરત રમતો હતો. એટલે હવે એને સુવાનો ટાઈમ થયો, થાકી પણ ગયો હશે એટલે હવે ઘડીક એને આડો પાડીશ એવો સૂઈ જ જશે. અને બસ, તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. બાય બાય કરી દો મને. બાય બાય.